મસ્ત મજાનો કલર આવી ગયો અને મસ્ત મજાનું શાક બની રહ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં? અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે અમે આવી જાય છીએ દરિયામાં. જીલા ઉલસવાના છે. જીલામાંથી પકડવાનું છે ક્રેસલા. કેટલા ક્રેસલા ને ઉદરશી તમને બધાને બતાવશું. વિડીયોમાં બનાવ્યો બધા મિત્રો લાઈક કરી દેજો. આપણે છે ને એક ખાડો વટી જશે આપણને, પણ આપણે છે ને એક ખાડો ઉલસી નહીં. ચાલો એક ખાડો આપણે આવી રીતના ખાડા ઉલસવાના છે. આ રીતના પાણી દાળ નાખવું હોય તો એટલે પાણી પાછું બહાર આગળ ખાડો ઉલસાઈ રાખે. બધા મિત્રો વિડીયોમાં બનાવેલો મળાવે પાણો છે કાઢ લો. ધનજીભાઈ પાણો કાઢ લઈ ગયા આપણે તો સારું મહેનત થઈ જવાનું છે. આપણે ખાડો કૃષ્ણ હોય તો સારું. કૃષ્ણ નીકળો ઓય છે બે કૃષ્ણ નકલી જ આપણે કેટલા લાડ બધા ખાડા ઓલ લાડ કૃષ્ણ પકડવાનું છે આપણે. હો હા મિત્રો તમે જાઓ આ કૃષ્ણ પકડી જો તવિયાને આપણે પકડી જો તો લોય કાઢ નાખ. આવી ગયો કૃષ્ણ ધનજીભાઈ. બહુડો મોટો કૃષ્ણ આપણને તો આવડો કઈ કૃષ્ણ લીડો છે. આમ તો સેદલ પર નાખી જાય દાલમાં. બેન ડોલ લઈ જા આપણે. હાલો બીજો ખાડો લસવા ભાજી ગયો. લાડ બધા કૃષ્ણ કરવાનું હાલો. અહીંયા થાય કે હાલો કહીલો છે કવડો મોટો. ઓ આય ધનજીભાઈ કહીલો પર ગયા. ઓ અમુક કવડો મોટો કહીલો. ચિતુ બેન હાલો કઈ તમે કહીલો. આઈ જા સેદલ પર પકડી લો. પકડી લઉં. હા મને બીક લાગે થોડી. ઓલો મોટો ફાઇનલ આપણે ક્રેસલા બીજો પકડી લીધો છે. આમ જો તમે સપલા ને બે લીમડા કડી ગયો. આપણને કડી તો લોહી કાઢ નાખે બટકું ભર લે. જો આપણે બીજો ક્રેસલા પકડી લીધો. રંજીભાઈ તો મજા આવી જવાનું છે આપણને ક્રેસલા પકડવાનું. કા હા હાલો હાલો ચમ ડોલ માં નાખી દઈએ પાછો બીજો ક્રેસલા પકડવા જાય. હાલો હાલો કઈ તો કોઈ તો કાંઈ નથી બોલો. જો ખેલ મહેનત છે તમારે વસ્તુ આવવાની. પાછો લડો તો ક્યાં હો ગોડીનો એ દાન રાખો ને આપણે. સંજીભાઈ પાણો ઉકાળ લો. આમ બીજો પાણો ગોતો કઈક હોય તો થોડો થોડો કવડો મોટો કહીલો હે એમ તો શીખી બેન જલ્દી દોડે. ક્રેસલી પકડાઈ જા. હાલો ક્રેસલી આગળ પકડ લો. બીક લાગે પાછી મને પકડવામાં. તો આવી રીતના ક્રેસલા પકડી લીધો. તો આવી રીતના આપણે લીંગા ભાંગવાના હોય. આમ કેટલું બળ હોય. જો એક લીંગો ભાંગ્યું તો બે લીંગા ભાંગી જાય. હવે ધનજીભાઈ પકડો. ફાઇનલી મિત્રો આપણે ત્રણ ક્રેસલા ગોતી લીધા છે. આપણે ઘણા ગોતવાના છે ક્રેસલા. તો આપણે સુવિયાવાના ક્રેસલા તો ચાલો બીજા ક્રેસલા બતાવાય. હાલો હાલો સેવલ પેલા ખાડામ દો કાકા છે આપણે દઈ નહીં ખાઈ ગા નીવો તો તારો વારો કપાડી હો. ફાઇનલી આપડા ખાડા ઉલસી નથી કાઈ ગામાં જીવામાં કઈ કશા નહીં હોય. આજ તો હશે તો હાલ તો આપણે સેલ મહિને જવાનું છે. આપણે કેટલી મહેનત કરવી પડે મારા આમ તો કાઢવા આવે તો ભાઈ આપા ઉસકા કઈ હોય તો ઉસકા ચાલો જલ્દી. હાલો હું તો ડૂબી ગઈ પણ આ બહુ મોટો કહીલો હે. ઓહ કડો મોટો કહીલો. પણ મેં કીધું ને કસલી હે એમ. હા ઓ તો મેં કીધું. મને છે તમે ખોટું ખોટું કહેતા તમે રમે તે કરતા હોય મારે યાર. લો કે ક્યાં કરો રમે. મિત્રો કસલા પકડ લેવાનો છે આપણે કઈ ગમા કડે ની તો સારું. ક્રેસલા આપણે પકડીને જતો આવી રીતે ધનજી ક્રેસલા પકડી લ્યો. સપલાને કડી દીધો આપણે. ધનજી પકડી જો. હા નાખી તમે આપણે ચારનો ક્રેસલા પકડી લીધો. હવે આપણે ફટાફટ ડોલમાં નાખી દઈને બીજા ક્રેસલા પકડવા જાય. હવે આવે શીતલ બીજા ક્રેસલા પકડવા જાય આપણે. હાલો 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 ફટાફટ હાલો આપણે ઉસકા વાળો ફટાફટ હાલો. ગાડ બધા ક્રેસલા આપણે અંદર ઉઠી જાય. હાલો ઓય બાપા રે
કરે ઘમા ઘમ પકડ લઈ જો મળી એમ વા હોટીને કરડી જો મિત્રો તમે જોવો પકડ લે શીતલબેન ક્રેશલા આમ જો મિત્રો શીતલબેન પણ ઉસકે એમાં કેવડો મોટો ક્રેશલો નીકળ્યો ઈંડા વાળો હશે બહુ મોટો હો મિત્રો પાસે એક લીંગા વાળો ક્રેશલો હતો એટલે આપણે પકડવામાં કઈ તકલીફ ન પડી રાજી ને તરત પકડાઈ આઈ તો કવડો મોટો ક્રેશલો બેઠો જા દર તમે રેમે ન કરતા ખોટું ખોટું કાંદા ઓ હે ધનજીભાઈ હાસુ સબાસ ધનજીભાઈ સબાસ જો માં ક્રેશલો વાળી કેટલી ડીંગલા પડાવા મીડા પકડાતો નથી બોલો તો ફરી ગઈ પકડાવ તો કેમ થાય આપણે પ્લાન વાપરવો પડે આમ હું પાપા પડી ભાઈ રહી ગયો કીધું કે મેં પડી ગયું તો રૂકી ગયું તો બોલ હા આવડી આ ભાંગી ગયું બોલ હું બળતરા કરવી હવે લાગી આપણે ડોલમાં હલો બીજા ક્રેશલા ગોચી આપણે પણ ઉસકાવીને થોડામાં આપણે ભાગ ઉસકે આ દડતું ને હાલો મોટી જબર કઈ લી હાલો ફટાફટ કવડી કઈ લી છે હા લી આયો ગેતી એટલે મોટો ક્રેશલો બાકી વખતે રેડો બોલો હવે આપણે ક્રેશલા જડવાના છે એવું લાગે છે પણ આપણે ગોતવાનું છે બોલો હવે પકડો હવે એક લગાવાળી કેમ પકડાય એક લીંગાવાળી હોય તોય આ ભાંગતું ને બોલો કેટલી આમ ઓલું કરે કેટલી તાકાત છે ને આ શીતલબેન ભાંગી દઉં તો કેમ ભાઈ ભાંગી નાખ્યો કે બેન હાલો બધા અમે કઈલા પકડ્યા તમને બધાને બતાવી દઈ કેટલા અમે કઈલા પકડાઈ શીતલબેન ડોલમાં નાખી દો અમે કેટલા ક્રેશલા પકડ્યા તમને બધાને બતાવી દઈએ શીતલબેન તમે આ બાજુ લાવો બધા મિત્રોને બતાવી દઈએ આપણે કેટલા ક્રેશલા જો એટલા ક્રેશલા પકડ્યા છે તમે જોવો એટલા બધા ક્રેશલા પકડ્યા છે ને બસ અમારે છે ને ઘરે જઈને રેસીપી બનાવવાની છે અમારે ચાલો ડોલમાં પાછા ભરી લઈએ હાલ આપણે ઘરે જઈને ક્રેશલા રિપેર કરી નાખીએ અને અમારા દરિયે હવે કઈ ક્રેશલા લીધા છે તમને પણ બતાવ્યું છે અમારા દરિયે અમે કેવી રીતના ક્રેશલા પકડાઈએ હાલો ઘરે જઈને આપણે છે ને રિપેર કરી નાખીએ ક્રેશલા રેસીપી બનાવવાની છે આપણે ઘરે પૂકી જાય ને હવે આપણે ક્રેશલા રિપેર કરવાની છે આપણે છે ને પેલા લીંગા અલગ અલગ કરી નાખવાના છે બધા આપણે લીંગા વીણ લેવાના પેલા આપણે આવી રીતનો ક્રેશલો અલગ કરવાનો છે ક્રેશલાને 2 ભાગ કરી નાખવાના આપણે છે ને આવી રીતનો સારો કાઢવાનો છે આમ જો આવી રીતનું આવું બધું હોય ને કાઢી નાખવાનું છે આને કહેવાય સારો આ તો કાઢવો જ પડે આમ હોય એકલી કાંકરી એટલે પછી આપણે સારો કાઢી આમ આવી રીતનું ધોઈ નાખવાનું પછી આમ જો ઠીક કેવી મસ્ત થઈ જાય પછી આપણે ઠીક એક વાર મૂકી દેવાનું છે આમાં પછી આપણે આને પડખા આવે ને એ રિપેર કરી નાખવાના આવી રીતના આપણે રિપેર કરવાનું છે એમાં કળિયું હોય ને કાઢવાનું હોય આ બે ભાગ આમ ધોઈ નાખવાનું આ કાસડો હોય આ કાસડો કાઢી નાખવાના ત્યાં ધોઈ નાખવાનો પછી આના 2 ભાગ કરવાના છે આમ આપણે આવી રીતના 2 ભાગ કરવાના છે આના આપણે છે ને બધા ક્રેશલા આવી રીતના રિપેર કરી નાખીએ ચાલો ફેમિલી હવે નાખી દીધી આપણે હવે આ પકવી લઈએ હવે નાખી દીધું આપણે કરાવીશું તો આવો કંઈક મસ્ત બધા ચાલો નાખી દીધો આપણે મસ્ત મજાના એટલા પકવી આવી
ભાઈ કેમ મસ્ત મસ્ત પાકે છે ને એ કીબડીઓ ને નાખી આપણે એમાં છે ને લોટ ભરવાનો છે બાબા અને ફેમિલી હવે નાખી દેવું આપણે મસ્ત આપણે મસ્ત નાખી દીધું બે આપણે હલાવી દઈએ ચાલો મસ્ત મજાનું હલાવી દઈએ આપણો શાકનો કલર કેવો હોય મસ્ત મજાનો કલર આવી ગયો મસ્ત મજાનું શાક બની રહ્યું અને હવે નાખવું છે આપણે પાણી ચાલો ભાઈ પાણી નાખી દીધું અને પાકવા દઈ શાકને અને હવે છે ને આપણે ટીબડીનો મસાલો તૈયાર કરી ચાલો ચાલો ભાઈ એટલું મસ્ત મજાનું પાણી નાખ્યું હવે આપણે ટીબડી તૈયાર કરી તો જો ભાઈ મસ્ત મજાનો મસાલો બની રહ્યો છે ટીબડીમાં નાખવાનો તો હવે નાખશું ભાઈ આપણે આમાં હળદર તો મસ્ત મજાની હળદર નાખી દીધી અને હવે નાખશું ભાઈ આપણે નિમક તો ભાઈ હવે નાખશું આપણે જીરું મસ્ત મજાનું જીરું નાખીશું જો ભાઈ આપણે છે ને મરચું પણ નાખી દીધું તો ભાઈ જો આપણે છે ને તેલ નાખવાનું છે લોટ બાંધવા માટે જો આપણે મસ્ત મજાનું તેલ પણ નાખી દીધું ચાલો ભાઈ મસ્ત મજાનું છે આપણે છીણાનો લોટ બાંધી જેટલી આપણે ટીબો ભરવી ને ભાઈ એ પ્રમાણે આપણે લોટ નાખી દેવાનો જો આવી રીતના કંઈક લોટ બાંધવાનો હોય મસ્ત મજાનો મસાલો બાંધી દઈએ તો જો ભાઈ જેમ લોટ બંધાતો હોય ને એમ આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ આપણે મસ્ત બાંધી દેવાનો ટીબડીમાં જેમ ભરાય નહીં એમ ચાલો ભાઈ આપણે છે ને મસ્ત લોટ બાંધી તો જો ભાઈ આપણે છે ને મસ્ત મજાનો લોટ બાંધી દીધો આ રીતે હવે છે ને આપણે આ ટીબડીને ભરવાની તો કેવી રીતે ભરે તમે જોવું કેમ તો આ રીતની બધી ટીબડીની અંદર આપણે લોટ ભરવાનો છે તો એક ટીબડી ભરાઈ ગઈ હવે છે ને આપણે બીજી ટીબડી ભરતી તો કેમ ચાલો ભાઈ આપણે આવી રીતની મસ્ત મજાની ટીબડીઓ ભરતી ચાલો ભાઈ આમ તો બધી મસ્ત મજાની ટીબડીઓ ભરાઈ ગયું હવે છે ને આપણે આંધણ થઈ ગયું તો આંધણ ટીબડી ઓરી દઈએ જો ભાઈ મસ્ત મજાનું આંધણ થઈ ગયું છે તો આપણે ટીબડી ઓરી દઈએ ચાલો જો આપણે છે ને મસ્ત મજાની ટીબડી નાખી દઈએ આને છે ને આંધણ થઈ ને પછી નાખવામાં આવે કેમ પણ જો આ રીતની ટીબડી નખાઈ જાય પછી પાછું આપણે ઢાંકી દેવાનું છે તો મસ્ત મજાનું શાક પાકી જાય કાબા પાકી જાય કે ચલો આપણે ટીબડી ઓરી દીધી અને હવે છે ને ભાઈ આપણે ઢાંકી દઈએ ચાલો જો આપણે મસ્ત મજાનું ઢાંકી દીધું ને શાક પાકી જાય તારે હું તમને બતાવું ચાલો ભાઈ મસ્ત મજાનું જો શાક બની ગયું એને ધવાળા કાઢી રહ્યું તમે જોઈ શકો હવે કોથમરી બતમરી નાખી દીધું આ રીતનું કંઈક શાક બન્યું ભાઈ અને વિડીયો ગમે તો ભાઈ લાઈક કરજો શેર કરજો ચેનલમાં પેલી વખત આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે એક બીજા વિડીયોમાં સુધી બધા મિત્રોને જય માતાજી.